રાજકોટના ગોંડલ રોડ પીડીએમ કોલેજથી નજીક 3BHK લક્ઝરિયસ બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। અત્યારે તમને જે બંગલો દેખાડવાનો છે તે રાજકોટના ગોંડલ રોડથી નજીક પીડીએમ કોલેજ પાસે આ બંગલો આવેલો છે, જેમાં તમને 150 વાર જગ્યા મળવાની છે। 3BHK બંગલો અને ફૂલ ફર્નિચર સાથે મળવાનો છે। તો ચાલો હવે આપણે પ્રોપર્ટીના લોકેશનમાં છીએ તો વિઝિટ કરી લઈએ। આવી જતી પ્રોપર્ટીના લોકેશનમાં રોડ જોઈ શકો છો, તમને અંદાજે 30 આમાં તમને રોડ મળી જવાનો છે। અને ફ્રન્ટ તમને દેખાડી દો તો કાર પાર્કિંગ થઈ જાય એ ટાઈપનો 16.5નો તમને મોટી સાઇઝમાં ફ્રન્ટ મળી જાય છે। હવે વાત કરીએ પાર્કિંગની, તો તમારી કદાચ એક્સયુવી મોટી કાર હશે તો પણ આમાં આવી જઈ શકે છે, કારણ કે અત્યારે તમે વિડીયોમાં જોવો છો કે કાર ઓલરેડી પાર્ક થયેલું છે। પ્લસ વોટર સ્ટોરેજ અંદાજે 5 થી 7,000 લીટરનો અંડરગ્રાઉન્ડ તમને વોટર સ્ટોરેજ મળી જાય છે। RMCનું પાણીનું કનેક્શન બી છે, અને જે કહેવાય બોરમાં તો 250 ફૂટ આસપાસનો બોર છે, એમાં બી ફૂલ પાણી છે। અને સાઈડમાં જોઈ શકો છો પ્લાન્ટ્સને આ રીતે તમે રાખી શકો છો। હવે વાત કરશું આપણે લિવિંગ એરિયાની, તો સૌથી પહેલાં તમને ફેસિંગ બતાવી દો। તમને જે મેઇન ડોર મળવાનો છે સાઉથ વેસ્ટ ફેસિંગ તમને મેઇન ડોર મળી જવાનું છે, જે સેફટી માટેની અહીંયા ઓલરેડી ગ્રીલ આપેલી છે, તો તે બી સેફટી માટે તમે યુઝ કરી શકો છો। આવી ગયા છે તમારા લિવિંગ એરિયામાં, જોઈ શકો છો તમને મોટી સાઇઝમાં લિવિંગ એરિયા મળી જાય છે। જે ફર્નિચરનું અરેન્જમેન્ટ છે તો અત્યારે આમાં એલ શેપના સોફા લગાડેલા છે, પ્લસ બેક સાઈડ તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે। સાથે જ એક્ઝેક્ટ તેની સામે તમે જોઈ શકો છો આ છે ટીવી યુનિટ, તો આ ટીવી યુનિટનું પ્રોવિઝન અહીંયા કરેલું છે। અહીંયા તમારું 6 સીટર ડાઇનિંગ ટેબલ બી અહીંયા સેટ થઈ શકે છે, તો એ ઓલરેડી આમાં લગાડેલું જ છે। વાત કરીએ આપણે કિચન એરિયાની, તો આવી ગયા છે તમારા કિચન એરિયામાં, તો જોઈ શકો છો મીડિયમ સાઇઝનું આવા તમને કિચન મળી જાય છે। એમાં બી અત્યારે જોઈ શકો છો કે ટોટલી જે ફર્નિચર છે ફૂલ કિચનમાં ફર્નિચર સાથે મળવાનું છે। તો ઉપરની સાઈડ બી સ્ટોરેજ આપેલું છે, બેક સાઈડ બી સ્ટોરેજ આપેલું છે। તો આ છે આપણું કિચન અને લિવિંગ એરિયા આપણે જોયું। સાથે જ આમાં જે આપણે વસ્તુ દેખાડીએ છીએ તો ફૂલ ફર્નિચર તમને ટોટલી વસ્તુ બધી આમાં સાથે મળવાની છે। જેમ કે હોલમાં એસી લગાડેલું છે, તો આ એસી પણ તમને સાથે મળવાનું છે। તો જે કહેવાય આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં બી તમને બેડરૂમ મળી જાય છે, અને તે પહેલાં જ તમને અહીંયા વોશ બેસિન છે અને અહીંયા સ્ટોરેજ એરિયા છે, તો એ પણ તમને આમાં મળી જવાનું છે। અને આવી ગયા છીએ આપણે ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં। આની સાઇઝ મોટી છે, આને બી તમે માસ્ટર બેડરૂમ કહી શકો, મોટી સાઇઝ તમને મળી જવાનું છે। સાથે જ તમે કબોર્ડ જોઈ શકો છો, ફૂલ સાઇઝમાં કબોર્ડ સાથે મળી જાય છે। તેની જ બાજુમાં ડ્રેસિંગ ટેબલનું પ્રોવિઝન છે, તો અહીંયા તમારું ડ્રેસિંગ ટેબલ આવી જાય છે। સાથે જ એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાનું છે, એસી પણ આ બેડરૂમમાં લગાડેલું છે। સાથે જ આમાં તમને એક અટેચ વોશ એરિયા છે તે પણ મળી જાય છે। અને વાત કરીએ આપણે બેક સાઈડ, તો બેક સાઈડે તમને મોટી પેસેજ મળવાની છે। અહીંયા તમે વોશિંગ મશીન છે, તમારી નાની મોટી વસ્તુ છે એ રાખી શકો છો, અને ટોયલેટ છે એ તમને અહીંયા અલગથી મળી જવાનું છે। આવી ગયા છે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર, જ્યાં મળવાના છે તમને 2 બેડરૂમ। તો સૌથી પહેલાં પહેલો બેડરૂમ દેખાડી દો, તો આ છે ફર્સ્ટ બેડરૂમ। મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળી જાય છે, કારણ કે જે કહેવાય કે જે જૂની જગ્યા હોય છે તો એમાં સ્પેસ ઘણી મોટી રાખેલી હોય છે। સાથે જ આમાં તમને ફૂલ હાઇટવાળા કબોર્ડ્સ પણ મળી જાય છે, અને આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે, તો તે પણ જોઈ શકો છો ઘણી મોટી સાઇઝમાં તમને મળવાની છે। સાથે જ આ બેડરૂમમાં તમને એર સર્ક્યુલેશન માટે અહીંયા તમે વિન્ડો જોઈ શકો છો, અને આમાં બી એસી લગાડેલું છે, તો આ બધું તમને સાથે જ મળવાનું છે। તો આપણે જોયું ફર્સ્ટ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ। હવે આવો તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દો। આવી ગયા છીએ આપણે સેકન્ડ ફર્સ્ટ ફ્લોરના બેડરૂમમાં, જે માસ્ટર બેડરૂમ મળવાનો છે। ખૂબ મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળે છે। બેડનું પ્રોવિઝન જોઈ શકો છો, તો ટોટલી તે છે ડ્રેસિંગ ટેબલ છે, તો કમ્પ્લીટલી મેચિંગ કરેલું છે, અને સ્પેસ ઘણી મોટી આ બેડરૂમની મળવાની છે। જેમાં તમે જોઈ શકો છો આ બેડરૂમમાં બી તમને ફૂલ હાઇટવાળા કબોર્ડ મળી જવાનું છે, અને સાથે જ આમાં તમને મોટી સાઇઝમાં જે વોશ એરિયા છે તો એ મોટી સાઇઝમાં તમને આમાં મળી જાય છે। જે મોટી સાઇઝમાં તમને બાથરૂમ મળી જવાનું છે। અને જે બાલ્કનીની આપણે વાત કરીએ તો બાલ્કની તમને આમાં સ્ટેન્ડિંગ બાલ્કનીની જગ્યાએ સિટિંગ બાલ્કની મોટી સાઇઝમાં બાલ્કની આમાં મળી જાય છે। તો આમાં નાનો એવો ઝૂલાનું પ્રોવિઝન કરવું છે તો બી તમે કરી શકો છો, અથવા આ રીતે જે પ્લાન્ટ્સ લગાડેલા છે
તે પણ આપ લગાડી શકો છો. આપણે જો 3 BHK બંગલો છે 135 વારમાં આવેલો છે અને ગોંડલ રોડ PDM કોલેજથી તદ્દન નજીકમાં બંગલો આવેલું છે, જે તમને ફૂલ ફર્નિચર અને વિથ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે મળવાનો છે. તો વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.